असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 101 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે વિસ્તારથી જોયું છે કે એકાગ્રતા અને ધ્યાન એ બંને આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે કેટલા મહત્વપૂર્ણ છે। જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે એકાગ્રતા, અને એકાગ્રતા મેળવવાના ઉપાયો વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે એટલું મન એકાગ્ર બનશે, અને આ મનની શુદ્ધતા માટેના વિભિન્ન ઉપાયોમાં આપણે કહ્યું હતું એક ઉપાય છે આહાર। આહાર એટલે ફક્ત ખાદ્ય પદાર્થ નહીં, પણ કાન દ્વારા, આંખ દ્વારા જે કંઈ ખોરાક આપણે લઈએ છીએ, એટલે કે જે કંઈ આપણે જોઈએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ, અને પછી મોં દ્વારા જે કંઈ ખોરાક લઈએ છીએ, બધું જો શુદ્ધ હોય અને અશુદ્ધ આહારથી આપણે દૂર રહીએ તો આ એક ઉપાય છે મનની શુદ્ધિનો। આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ। અને આપણે બીજી વાત કરી હતી કે આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયમિત થશે, અને આપણું મન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે, અને જેટલું આપણું મન નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર બનશે। અને એટલા માટે પણ જીવનની નિયમિતતાની આવશ્યકતા પર આપણે ભાર મૂક્યો હતો, અને આપણે કહ્યું હતું કે જેઓ એકાગ્રતા પ્રાપ્ત કરવા માગે છે એ બધા જ યોગી છે, પછી એ વિદ્યાર્થી હોય, મેનેજર હોય કે સાયન્ટિસ્ટ હોય કે ધ્યાનમાં નિરત રહેવા માટેનો યોગી હોય, આ બધા જ યોગીના વિભિન્ન પાસાઓ છે જે કોઈ એકાગ્રતા પ્રાપ્ત કરવા માગે છે। અને એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં જે કહ્યું છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા। યુક્ત હોવું જોઈએ આહાર, વિહાર, નિદ્રા, આ જે કંઈ આપણે કાર્યો છે એ યુક્ત પ્રમાણમાં હોવા જોઈએ, વધુ નહીં, ઓછા નહીં। અને ઉદાહરણ આપ્યું કે સિદ્ધાર્થ આ પાઠ કેવી રીતે ગણિકાઓ પાસેથી મેળવે છે। સિદ્ધાર્થ જઈ રહ્યા છે અને બેહોશ થઈને ઢળી પડે છે નિર્બળતાને કારણે, અને અચાનક એમના કાનમાં આવાજ સૂર આવે છે। ગણિકાઓ જઈ રહી હતી રાજમાર્ગ પરથી રાજમહેલમાં પોતાનો કાર્યક્રમ દેવા માટે, અને ગીત ગાઈ રહી હતી, અને ગીતના બોલ હતા આ વીણાના તાર બહુ વધારે ટાઈટ બાંધશો નહીં, અને જો ટાઈટ બાંધશો તો એ તૂટી જશે, અને આ વીણાના તાર બહુ ઢીલા બાંધશો નહીં, જો ઢીલા બાંધશો તો એનું સંગીત સુરીલું નહીં નીકળે, અને એટલા માટે વીણાના તારને મધ્યમ રીતે બાંધજો, મધ્યમ રીતે બાંધજો, મધ્યમ રીતે બાંધજો। અને અચાનક આ વાત સાંભળી અને સિદ્ધાર્થ ચોંકી ઉઠે છે। જે સંદેશ, જે ઉપદેશ મને મહાન ઋષિઓ પાસેથી ન મળ્યો, મહાન યોગીઓ પાસેથી ન મળ્યો, એ પાઠ મને આ ગણિકાઓ શીખવી રહી છે। ખરેખર મેં આ શરીરરૂપી વીણાના તારને ખૂબ વધારે કસ્યા હતા, અને એટલા માટે તૂટવાની અણી પર હતો, અને એટલા માટે હું બેહોશ થઈ ગયો હતો। નહીં, મારે શરીરને મજબૂત કરવું પડશે, અને શરીર મજબૂત થશે તો જ મન મજબૂત થશે, અને આ મજબૂત મન દ્વારા જ હું એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી શકીશ। અને એટલા માટે સુજાતાની ખીર ખાય છે, સુજાતાની ખીર ગ્રહણ કરી અને દ્રઢ નિશ્ચય કરી અને બેસી જાય છે વડના ઝાડ તળે। ઈયાશને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્થિ માંસમ પ્રલયમ ચ યાતિ અપ્રાપ્ય બોધિમ બહુકલ્પ દુર્બલાભામ ન આસનાત કાયમાત અચલિષ્યતે। જ્યાં સુધી
મારા શરીરના ભલે હાડકાં સુકાઈ જાય, આ શરીર ભલે સુકાઈને ખતમ થઈ જાય, પણ જ્યાં સુધી હું આ બોધિની પ્રાપ્તિ નહીં કરું, જ્યાં સુધી મને આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી હું આસન પરથી ચલાયમાન નહીં થઉં. અને પછી એમને એ વડના ઝાડ તળે કેવી રીતે બોધિની પ્રાપ્તિ થાય છે એ બધી વાત આપણે જાણીએ છીએ. પણ મુખ્ય વાત જે મધ્યમ પંથા અવલંબનીયા જે વાત કરી, આ એકાગ્રતા વિશેની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. અને આપણે કહ્યું હતું કે આજે આધુનિક માનવ જ્યારે 21મી શતાબ્દીની વાત કરી રહ્યો છે, ત્યારે ધ્યાન, યોગ આ બધા અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. કેમ કે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં તો ખૂબ આગળ વધી ગયા. જે ડાબા તરફનું મગજ, જેને યાન આપણે કહીએ છીએ, એ યાન ડાબા તરફ મગજની કેળવણી એ તો આપણે ખૂબ કરી, સાયન્સ ટેકનોલોજીમાં ખૂબ ડેવલપ થઈ ગયા. પણ યીન એટલે કે જમણા મગજની કેળવણી એ ઉપર આપણે ભાર નહોતો મૂક્યો. અને એટલા માટે શું થયું, આજે જે અવસ્થા આપણે જોઈ રહ્યા છીએ, એલ્વિન ટોફલર કહે છે ધ થર્ડ વેવમાં કે આ સંપૂર્ણ વિશ્વ વિનાશની અણી પર છે. એ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો ખૂબ આગળ વધી રહ્યું છે, બધા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે, પણ સાથે સાથે જો માનવનું ડેવલપમેન્ટ નહીં થાય તો પછી આપણે વિનાશની અણી પર જશું. જે વાત આજથી ઘણા વર્ષો પૂર્વે ઇમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી એમાં બર્ટર્ડ રસલે કરી હતી, અનલેસ મેન ઇન્ક્રીઝ ઇન વિઝડમ એઝ મચ એઝ ઇન નોલેજ, every increase of knowledge will mean increase of sorrow. જ્યાં સુધી માનવ વિઝડમ એટલે કે જે જીવન જીવવાની કળા, એની બુદ્ધિમત્તા, જીવન જીવવાની બુદ્ધિમત્તા એમાં જો આગળ નહીં વધે અને ફક્ત નોલેજમાં આગળ વધશે, કેવી રીતે રોકેટ બનાવવા, સ્પેસ રિસર્ચ કેવી રીતે કરવી, સાયન્સ ટેકનોલોજી આ બધાનું જ્ઞાન વધારશે. પણ જો આ જ્ઞાન સાથે સાથે નહીં વધારે કે કેવી રીતે જીવવું, પોતાના મનને કેવી રીતે નિયંત્રણમાં લાવવું, બીજા સાથે હળીમળીને કેવી રીતે રહેવું, શાંતિથી કેવી રીતે રહેવું, પોતાના મનને એકાગ્ર કેવી રીતે રાખવું, આ બધું જે જ્ઞાન છે, આ બધી જે બુદ્ધિમત્તા છે, એ જો સાથે સાથે નહીં વધે તો એવરી ઇન્ક્રીઝ ઓફ નોલેજ વિલ મીન ઇન્ક્રીઝ ઓફ સોરો. તો જેટલું આપણું બીજું જ્ઞાન છે જેટલું વધશે એટલું આપણું દુઃખ વધશે. અને એ જ થઈ રહ્યું છે, એટલું બધું દુઃખ વધી રહ્યું છે. ચારે તરફ જે આપણે વાત કરી હતી, આત્મહત્યા કરવાના ઉપાયો વિશે કેટલી બધી પુસ્તકો પ્રકાશિત થઈ રહી છે, કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે, કેટલા લોકો આત્મહત્યા કરીને મરી જાય છે, અને આંકડાઓ આપણે પાછલે વખતે આપ્યા હતા. R.D. લેંગ ઇંગ્લેન્ડના સાયકોલોજિસ્ટ છે, એ કહે છે કે ઇંગ્લેન્ડના એક વિદ્યાર્થીને જેટલી પ્રોબેબિલિટી એક સ્કૂલમાં એડમિશન છે એના કરતાં 10 ગણી વધારે પ્રોબેબિલિટી છે, શક્યતા છે કે માનસિક પાગલખાનામાં જશે. પાગલખાનામાં દાખલ થવાની એની શક્યતા સ્કૂલમાં દાખલ થવાની શક્યતા કરતાં 10 ગણી વધી ગઈ છે. એટલું બધું માનસિક ટેન્શન એ આધુનિક માનવ માટે બની રહ્યું છે. અને જે વાત આપણે કરી હતી, આધુનિક માનવ 21મી શતાબ્દીની વાત કરીએ છીએ, આપણે બધી રીતે આગળ વધી રહ્યા છીએ. કહે છે કે માનવ આકાશમાં ઉડતા શીખી ગયો, સમુદ્રમાં ગોથા લગાવતા શીખી ગયો, પણ માનવ તરીકે પૃથ્વી પર ચાલતા શીખ્યો નથી. અને એ વાત બિલકુલ હકીકત છે કે સ્વાર્થ પરાયણતા સાથે સાથે એટલી વધી રહી છે આ જળવાદી પાશ્ચાત્ય સભ્યતાના અંધળા અનુકરણમાં કે આપણે એ વાત ભૂલી ગયા છીએ કે સાથે સાથે માનવના હૃદયની જે વિશાળતા હોવી જોઈએ, એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, એના પર આપણે ધ્યાન નથી આપતા. એને કારણે માનસિક અશાંતિ વધી રહી છે, માનસિક રોગો વધી રહ્યા છે, માનવ અશાંતિમાં જીવી રહ્યો છે. અને એટલા માટે ધીરે ધીરે બધા હવે સમજી રહ્યા છે કેળવણીના ક્ષેત્રમાં લર્નિંગ ટુ બી, નોટ લર્નિંગ ટુ ડુ. યુનેસ્કો કહે છે લર્નિંગ ટુ ડુથી નહીં થાય, લર્નિંગ ટુ બી કરવું પડશે. એના ઉપર વધારે ભાર મૂકવો પડશે. ચારિત્ર ઘડતરની મૂલ્યલક્ષી કેળવણી ઉપર વધુ ભાર મૂકવો પડશે. શ્રી રામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી અંકમાં આ શિક્ષણ વિશેની આપણે આટલી બધી વાતો એટલા જ માટે કરી છે, શિક્ષણ અંક રૂપે બહાર પ્રગટ પાડ્યો કે આજની એ તાતી જરૂરિયાત છે કે કેળવણી જ જો એ આ માનસિક શાંતિ માટેના ઉપાયો માટે નહીં હોય અને એવી જાતની કેળવણી જો નહીં મળે તો પછી આગળ ચાલીને એ માનવ રીતે પ્રગટ નહીં થઈ શકે. કેળવણીના ક્ષેત્રમાં આજે સૌથી વધુ આવશ્યકતા છે આ મૂલ્યનિષ્ઠ કેળવણીની. અને એટલા માટે કેળવણી કેવી હોવી જોઈએ, મૂલ્યનિષ્ઠ કેળવણી કોને કહેવાય,
કેવી રીતે આપી શકાય એની વિસ્તારની ચર્ચા આ દીપોત્સવી અંક શ્રી રામકૃષ્ણ જ્યોતમાં આપણે આપી. અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ હવે એ લોકો સમજી રહ્યા છે. જાપાનથી ઘણા મોટા મોટા મેનેજિંગ ડાયરેક્ટર્સ હવે હમણાં આવ્યા, એમનો ઇન્ટરવ્યૂ લીધો સમાચાર પત્રોએ, અને એમણે કહ્યું કે તમે કઈ ટેકનોલોજી અત્યારે અપનાવી રહ્યા છો? અમે હવે બુદ્ધિસ્ટ ટેકનોલોજી અપનાવી રહ્યા છીએ. બ્રિટિશ મેનેજમેન્ટ ગયું, અમેરિકન ટાઈપ ઓફ મેનેજમેન્ટ ગયું, બુદ્ધિસ્ટિક મેનેજમેન્ટ કયું? બુદ્ધ કહે છે સમતા રાખો, સુખ અને દુઃખમાં સમતા રાખો. આ સમતા જો હશે તો મેનેજર ડિસિઝન બરાબર લઈ શકશે, બરાબર એ સમતુલા જાળવી અને સબોર્ડિનેટ સાથે બીજા બધા એને લીડરશિપ ક્વોલિટી એમાં આવશે. સમતા જાળવવાથી આ બધી લીડર ટ્રેડ યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચેનો ફ્રિક્શન થાય છે એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે. એટલા માટે બુદ્ધિસ્ટિક ટાઈપ ઓફ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બહાર પડ્યા છે, જે બુદ્ધિસ્ટ મેનેજમેન્ટમાં એ લોકો કન્સલ્ટન્સી આપી રહ્યા છે. અને જે થોડાક વખત પહેલાં અહીંયા આવ્યા ભારત વર્ષમાં, એમણે કહ્યું, એ મોટા મેનેજિંગ ડાયરેક્ટર, ત્યાં ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર જાપાનની મોટી ઇન્ડસ્ટ્રીના, એમણે કહ્યું તમે ભારતમાં તમે કેટલા ભાગ્યશાળી છો કે તમારી પાસે આ ટેકનોલોજી પહેલેથી છે. કારણ કે ભગવાન બુદ્ધ તો ભારતના પ્રોડક્ટ છે, ભારતમાંથી એમની ઉત્પત્તિ થઈ. ભારતના જ એ ભગવાન બુદ્ધ જે થયા એ અમારે ત્યાં આવ્યા, અને પછી બુદ્ધિસ્ટ ટેકનોલોજી મેં કરીને એના બેસિસ ઉપર એના પર અમે આધારિત થઈને અમે આટલા બધા આગળ વધી રહ્યા છીએ. અને એટલા માટે અમને ભારત તરફ એટલું માન છે કે અમે જેને આટલું બધું માન કરી રહ્યા છીએ એ સન્માનીય વ્યક્તિ, એ સન્માનીય મહાપુરુષ એ ભારતની દેન છે. એટલા માટે ભારત પરથી અમને વધારે શ્રદ્ધા છે, ભારત પરથી અમને વધુ અપેક્ષા છે. એટલે ભારતમાં જાપાનીઝ અમે આટલી બધી ઇન્ડસ્ટ્રી ખોલી રહ્યા છીએ મોટી મોટી. કેમ કે ભારત પાસે એ ટેકનોલોજી પહેલેથી છે, જે ટેકનોલોજી ફક્ત સાયન્સ એન્ડ ટેકનોલોજીવાળી ડેવલપમેન્ટ ટેકનોલોજી નહીં, પણ સાથે સાથે મનને કેળવણી આપવાવાળી ટેકનોલોજી એ ભારત પાસે પહેલેથી છે. અને એટલા માટે મેનેજમેન્ટના ક્ષેત્રમાં આ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એ ખૂબ મહત્ત્વનું બની રહ્યું છે. એના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચાલે છે મોટી મોટી કંપનીઓમાં. મેનેજમેન્ટ ઓફ માઇન્ડ ઉપરના ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાત કરી રહ્યા છે એ લોકો, અને વિભિન્ન પ્રકારના એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. ઠીક છે, મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર્સ, ડેપ્યુટી મેનેજર્સ બધાય એક સાથે નીકળી ગયા એક જગ્યાએ જંગલમાં, પિકનિક સ્પોટમાં, અને ત્યાં શું કરવાનું? બીજું કાંઈ નહીં. મેનેજિંગ ડાયરેક્ટર ચૂલો સળગાવશે, જનરલ મેનેજર એ પીરસશે, વાસણ માંજશે, જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર ખાશે. ત્યાં કોઈ જાતની એ ડેઝિગ્નેશન કોઈ નહીં, બધા એક સાથે હળીમળીને જમશે, હળીમળીને કામ કરશે. અને એનાથી એ લોકોને ઘણો બધો સારા રિઝલ્ટ મળી રહ્યા છે કે સ્ટ્રેસ દૂર થઈ રહી છે. કે ના, તું જનરલ મેનેજર, તું આ ડેપ્યુટી મેનેજર, તું આમ કર આમ કર. આજે ત્યાંના ક્ષેત્રમાં એ ઇન્ડસ્ટ્રીમાં રહીને જે એક જાતનો ઓફિશિયલ બેરિયર્સ જે બની જાય છે, બેરિયર્સ બધા તૂટી જાય છે. એ મનના બધે બેરિયર્સ પણ સાથે સાથે તૂટી જાય છે. અને જે પર્સનલ મેનેજમેન્ટ એ બહુ સરસ થઈ જાય છે. અને સાથે સાથે એ લોકો આ ધ્યાનની, એકાગ્રતાની થોડી વાતો કરે છે, યોગની થોડી વાતો કરે છે, યોગની શિબિરો સાથે સાથે કરે છે. એનાથી એ લોકોને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. તો વિભિન્ન રૂપે આ એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે. અને આ એકાગ્રતા અને ધ્યાન એ આધુનિક માનવ જે શાંતિની શોધમાં છે, અને જે સાથે સાથે ટેકનિક ડેવલપ કરવી પડે, કે બીજી બધી તો કોમ્યુનિકેશન ટેકનિક એટલી બધી ડેવલપ થઈ ગઈ કે સોફા ઉપર બેસી અને ISD કરો, લંડન વાતચીત થઈ જાય, અમેરિકા, ન્યુયોર્ક વાતચીત થઈ જાય, અને બહુ સુંદર સરસ અવાજ આવે. અહીંયાથી મુંબઈ વાત કરો તો એટલો બધો સરસ અવાજ નથી આવતો. લંડનમાં વાત કરો એકદમ ક્લિયર વોઇસ આવે. એટલી સરસ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થઈ ગયું, કોમ્યુનિકેશન ટેકનિક એટલી ડેવલપ થઈ ગઈ. પણ સોફા ઉપર બેસીને તમે હજારો માઇલ દૂર કોઈ મિત્રને કોમ્યુનિકેશન સરસ રીતે કરી શકો છો, પણ એ જ સોફા ઉપર પોતાની પત્ની સાથે કોઈ કોમ્યુનિકેશન નથી. 6 મહિનાથી આ બોલા છે એ કે તમે ખાવું હોય તો ખાઈ લો, આ તમારી પાસે રાખ્યું છે, ઓફિસમાં જવું હોય તો જજો. 6 મહિનાથી આ બોલા, નો કોમ્યુનિકેશન. ત્યારે પતિ પત્ની વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી, સાસુઓ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન. ખેર, સાસુ તો જૂનો ઝઘડો થઈ ગયો. મા અને દીકરી વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી, જનરેશન ગેપ છે. આ તરફ કોમ્યુનિકેશન ટેકનિક એટલી ડેવલપ થઈ ગઈ, પણ પર્સનલ કોમ્યુનિકેશન ટેકનિક ડેવલપ નથી. આ કોમ્યુનિકેશન પણ આટલી સાથે ડેવલપ થાય. એના માટે થઈને યોગ થેરેપી. ત્યાં આ બીજી સાયન્સ ટેકનોલોજી નહીં ચાલે. ચાલે આ ટેકનોલોજી જોઈએ. મન, એકાગ્રતા અને ધ્યાન. આ ધ્યાન દ્વારા ધીરે ધીરે જ્યારે આપણે મનને સમજતા શીખીશું, આપણા મનના કેવા પ્રવાહો છે, કેવી ચિંતન ધારાઓ છે, પોતાના મનને સમજતા શીખીશું. CID ઓફિસરની જેમ આપણે કહ્યું તો ધ્યાનના વિભિન્ન પ્રકારો છે. એમાં એક પ્રકાર છે CID ઓફિસર બની અને પોતાના જ મનનું નિરીક્ષણ કરવું. તો એનાથી ઘણો ફાયદો થશે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ,
આપણો જીવનનો ઉદ્દેશ્ય શું છે, એ બધું સમજવામાં આપણને સહાયતા પડશે. અને એટલા માટે આ ધ્યાનનું આટલું બધું મહત્વ છે. તો ધ્યાનના ક્ષેત્રમાં આગળ વધવાનું અને નિયમિતતાની આપણે વાત કરી હતી. નિયમિત રીતે આપણું એ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, ધૈર્યપૂર્વક કરવો પડશે. ધૈર્યની એટલા માટે આવશ્યકતા છે કારણ કે આપણે જેના દ્વારા આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો છે એ યંત્રનું નામ છે મન. અને આ મનના બે સ્વરૂપ છે, એક ચેતન મન, કોન્શિયસ માઇન્ડ, બીજું અચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ ઓર અનકોન્શિયસ માઇન્ડ. અને આ અચેતન મનમાં કેટલા સંસ્કારો પડ્યા છે, આ સંસ્કારોને પલ્લવિત કરવાના છે, આ સંસ્કારોને ફરી પાછા શુદ્ધિકરણ એનું કરવાનું છે. અને એક બે દિવસની વાત નથી. જો કોઈ મને કહે કે સ્વામીજી એકદમ અમારું મન એકદમ મારું તો મન એટલું લાગી જાય ને ધ્યાનમાં એકદમ લાગી જાય, એકાગ્ર થઈ જાય, બેસું એટલે મન એકાગ્ર થઈ જાય, તરત જ ચોંટી જાય, તો મને ખૂબ આનંદ થાય અને થોડું આશ્ચર્ય પણ થાય. કેમ કે આ અપવાદ છે. પણ જો કોઈ કહે સ્વામીજી તમને પ્રાઇવેટ વાત કહું છું, મારું મન ખૂબ ચંચળ છે, કૂદાકૂદ કરે છે વાનરની જેમ, અને આડાવડા વિચાર આવે છે ધ્યાન કરતી વખતે, એકાગ્ર થતું નથી, તો મને જરાય આશ્ચર્ય નથી થતું. કારણ કે આ આપણા બધાની કહાણી છે. કેમ? અર્જુન જેવા અર્જુનની કહાણી હતી. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે આ મન એનો સ્વભાવ જ વાનર જેવો ચંચળ છે, ચંચળ વાનર જેવો એનો સ્વભાવ છે. તો એ બધી વાત સાચી. અને એટલા માટે કહે છે કે ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરવો પડશે. ઘણા લોકોને પ્રલોભન થાય છે, ચાલો ને ત્યાં કહ્યું છે આ પુસ્તક વાંચવાથી એકદમ 3 મહિનામાં એકદમ પૂર્ણ એકાગ્રતા આવી જશે, આવી જાતની કેટલી વેવ થિયોરી છે, અને આટલા $, આપશો તો ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે. એમાં ઘણા બધા પ્રલોભનમાં ફસાઈ જાય છે. પણ પાછળથી ખબર પડશે એટલું સરળ નથી, એટલું સરળ નથી. પાછળથી ખબર પડશે. અત્યારે તો આપણને પ્રલોભન થાય છે. અને એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે વાત કરી રહ્યા છીએ, અને કદાચ ઇન્સ્ટન્ટ સમાધિ મળી પણ જશે તો ઇન્સ્ટન્ટ ટકાવી શકશો. આપણે વાત કરી હતી મથુરનાથ વિશ્વાસ, કદાચ આપણને એવો કોઈ ગુરુ મળી ગયો, ચાલો ભાઈ રામકૃષ્ણ દેવ જેવા, એકદમ સ્પર્શ કર્યો અને મથુર બાબુને જેમ સમાધિ થઈ તેમ સમાધિ થઈ ગઈ. અને પછી ચારે તરફ ઈશ્વર દેખાશે. 3 દિવસમાં મથુર બાબુ જેમ ચરણે પડી ગયા, હે રામકૃષ્ણ દેવ, આ સમાધિ તમને જ પોસાય, અમને ન પોસાય. એવી આપણી દશા થશે. કારણ કે આપણું મન જ્યાં સુધી એના માટે તૈયાર નથી, કદાચ આપણને જો $10 ઇન્સ્ટન્ટ સમાધિ મળી પણ જશે, મળી પણ ગઈ, માની લો કોઈ એવા ગુરુ મળી પણ ગયા સાક્ષાત, તો પણ એને ટકાવી રાખવાની, એને સહન કરવાની, એને પચાવવાની શક્તિ આપણામાં નથી. ધીરે ધીરે આ શક્તિ લાવવી પડશે. 1 જાન્યુઆરીની ઘટના છે. કલ્પતરુ દિવસ તરીકે એને મનાવવામાં આવે છે ત્યાં કાશીપુર ઉદ્યાન બાટીમાં, જ્યાં શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ થઈ હતી. અને એ એટલા માટે મનાવવામાં આવે છે, આ વખતે 1 જાન્યુઆરીને હું ત્યાં જ હતો. કલ્પતરુ દિવસના દિવસે લાખો લોકો આવે છે. સવારના 4 વાગ્યામાં 1 કિલોમીટર લાંબી કતાર હોય ત્યાં મેઇન ગેટમાં એન્ટર કરવા માટે થઈને. કલકત્તામાં સવારના 4 વાગે અમે ગયા, જ્યારે મંગલ આરતી અમારે જોવી હતી, એટલા માટે 4 વાગે નીકળ્યા બેલુર મઠથી, નૌકામાં ગયા અને જોયું ત્યારે પણ સવારના 4 વાગ્યામાં લાંબી કતાર છે, 1 કિલોમીટર લાંબી, ત્યાં દર્શન કરવા માટે. આખો દિવસ આ લાંબી કતાર ચાલે છે, લાખો લોકો દર્શન કરે છે. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક ઊભા રહે. શ્રી રામકૃષ્ણ જે ઓરડામાં એમની મહાસમાધિ થઈ હતી, એ ઓરડામાં એ જ પલંગ, જે પલંગમાં એ સૂતા હતા, એક પલંગ ઉપર જ શ્રી રામકૃષ્ણનો ફોટો છે, એ આજે પણ રાખવામાં આવે છે. એ ફોટો રાખવામાં એના દર્શન માટે થઈને લોકો 2-2 કલાક ઊભા રહે, સવારના 4 વાગ્યાથી બપોરના તડકામાં ઊભા રહે 3-3, 4-4 કલાક. તો એ કલ્પતરુ દિવસ મનાવવામાં આવે છે. કલ્પતરુ દિવસની ઘટના બધાને ખબર છે. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં એ વર્ણવવામાં આવી છે કે કેવી રીતે 1 જાન્યુઆરીના દિવસે શ્રી રામકૃષ્ણ દેવ ઘણા દિવસ સુધી બીમાર છે, ગળામાં કેન્સર થયું છે. તે દિવસે કાંઈક એમને સારું લાગ્યું એટલે નીચે ઉતર્યા છે. એ 1 જાન્યુઆરી એટલે રજાનો દિવસ છે, એટલે ઘણા ભક્તો, 30-40 ભક્તો એકઠા થઈ ગયા છે. અને રામકૃષ્ણ દેવ લટાર મારતા મારતા મેઇન ગેટ સુધી પહોંચી ગયા, અને એમની પાછળ ઘણા બધા ભક્તો પણ ગયા. પાછા મેઇન ગેટથી પાછા પોતાના રહેઠાણના સ્થળમાં આવે છે. તો એ જે પાછા જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં એક ઝાડ આવે છે. એ ઝાડ નીચે ગિરીશ ઘોષ અને બીજા થોડાક ભક્તો વાતચીત કરી રહ્યા હતા બેસીને. શ્રી રામકૃષ્ણ દેવ ત્યાં પહોંચી જાય છે અને કહે છે, ગિરીશ, આ બધી શું તું વાતો કરે છે આના વિશે? એટલે કે હું અવતાર છું, હું ભગવાન છું, રામકૃષ્ણ દેવ ભગવાન છે, અવતાર છે, આવી બધી શું વાતો કરે છે તું? એવું તે શું આમાં જોયું છે?
શ્રી રામકૃષ્ણ તો હું અને મારું નહોતા કહી શકતા, એ હંમેશા આમ કહેતા, આમાં શું જોયું છે? તો ગિરીશ ઘોષને કહે છે, ગિરીશ આમાં તો એવું શું જોયું છે કે બધાને આવી રીતે બધી વાતો કરતો ફરે છે? એટલે કે એમના ઈશ્વર તત્વ વિશે કે શ્રી રામકૃષ્ણ તો ઈશ્વરના અવતાર છે. ગિરીશ ઘોષને અત્યંત શ્રદ્ધા હતી કે શ્રી રામકૃષ્ણ જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ રામકૃષ્ણ છે ને એ જ ઈશ્વરના અવતાર છે. સૌથી પહેલા એમણે જ પ્રચાર શરૂ કરી દીધો, કારણ કે મહાન કવિ હતા, મહાન નાટકકાર હતા, એટલે લેખો લખતા અને બધું કરતા. તો જ્યારે શ્રી રામકૃષ્ણ પૂછ્યું કે એવું તે શું, આમાં શું જોયું છે ગિરીશ, કે આ બધી આવી વાતો લખવાનું તે શરૂ કરી દીધું, ત્યારે ગિરીશ ઘોષ એમને ઘૂંટણે પડી એમને પ્રણામ કરે છે, ચરણોમાં પોતે ઢળી પડે છે અને રડતા રડતા કહે છે, જેની મહિમાનું વર્ણન વ્યાસ ન કરી શક્યા, વાલ્મીકી ન કરી શક્યા, એની મહિમાનું વર્ણન હું કરવાવાળો કોણ? એમ કહી અને નત થઈ જાય છે. અને જ્યારે આમ પ્રણત થાય છે ત્યારે રામકૃષ્ણદેવ અચાનક સમાધિ અવસ્થામાં આવી જાય છે અને સમાધિ જ અવસ્થામાં ભાવાંતર એમનું થઈ જાય છે. આ વાત સાંભળીને રોમાંચ થઈ જાય છે, સમાધિ અવસ્થામાં જાય છે અને પછી એ જ સમાધિ અવસ્થામાં કહે છે, હું તમને લોકોને શું કહું, બસ એટલું જ કહીશ, તમને લોકોને ચૈતન્ય થાઓ. અને જ્યારે આમ કહ્યું અને ગિરીશ ઘોષના માથા પર એમણે હાથ મૂક્યો તો ગિરીશ ઘોષમાં અચાનક ભાવાંતર થઈ ગયું અને અત્યંત ઉચ્ચ સ્થિતિમાં એમનું મન ગયું, અત્યંત ઉચ્ચ એમને દિવ્ય દર્શન થયા અને એ આનંદથી નાચવા માંડી ગયા. અને પછી આ જોઈને જે બાજુમાં ભક્તો બેઠા હતા, જે બીજા હતા, એમને પણ થયું કે અમે પણ શ્રી રામકૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીએ. એ પણ પ્રણામ કરે છે. શ્રી રામકૃષ્ણ એમને પણ સ્પર્શ કર્યો, એમને પણ એ જ કહ્યું ચૈતન્ય થાઓ, અને એમને પણ એક વિશેષ દિવ્ય અનુભવ થયો. આવી રીતે જેટલા ભક્તો હતા એ બધા ભક્તો વારાફરતી પ્રણામ કરે છે, બધા એને શ્રી રામકૃષ્ણદેવ એવી રીતે કૃપા કરે છે અને બધાને દિવ્ય સ્પર્શ થાય છે. એવામાં એક હતા વૈકુંઠનાથ સાન્યાલ, સ્વામી શારદાનંદજી લીલા પ્રસંગના જે લેખક છે એમના મિત્ર હતા. એમણે સ્વામી શારદાનંદજીને પછી તે વર્ણના કરી હતી, જેનું વર્ણન સ્વામી શારદાનંદજી મારે લીલા પ્રસંગમાં લખ્યું છે. અને એમાં એમણે કહે છે કે આવી રીતે જ્યારે બધાને જોયું તો કોઈક નાચવા માંડી ગયા, કોઈક જોર જોરથી બોલાવવા માંડી ગયા, અરે આવો રે આવો, આજે શ્રી રામકૃષ્ણ કલ્પતરુ બની ગયા છે, બધા એને પોતાની કૃપા વહેરાવી રહ્યા છે. અત્યાર સુધી જાણે કોઈને સ્પર્શ કરવા અચકતા હતા, નહીં કોઈને સ્પર્શ નહીં કરવાનો, પણ આજે જાણે કૃપા વહેરાવી રહ્યા છે, આવો રે આવો. કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ બોલાવે છે, કોઈ સમાધિમાં લીન થઈ ગયો છે. આમ વિભિન્ન પ્રકારના અનુભવ થાય છે. આ જોઈને કે મેં પણ રામકૃષ્ણને પ્રણામ કર્યા, મેં પણ શ્રી રામકૃષ્ણ કે મારા પર પણ કૃપા કરો. રામકૃષ્ણ તારા પર તો પહેલેથી થયેલી છે. નહીં, હું પણ સમજી શકું કે મારા પર કૃપા થઈ છે, એવું કંઈક કરો. અચ્છા, તથાસ્તુ. શ્રી રામકૃષ્ણ એના માથા પર હાથ મૂક્યો અને કે બસ તે વખતથી ભાવાંતર થઈ ગયું અને એમનું મન અત્યંત ઉચ્ચ અવસ્થામાં દિવ્ય ભાવમાં આરૂઢ થયું અને જે કંઈ કામ કરે એ બધામાં એમને શ્રી રામકૃષ્ણ રૂપ દેખાવા માંડી ગયું. વાંચે છે એમાં રામકૃષ્ણદેવ, ખાય છે રોટલીમાં રામકૃષ્ણદેવ, જ્યાં જાય છે રામકૃષ્ણદેવ, ચારે તરફ રામકૃષ્ણદેવનું દિવ્ય સ્વરૂપ એમના મનમાં પડે છે. ચારે તરફ હંમેશા જાણે એક જાતનો નશો, એક જાતનો આનંદ, એનો સમુદ્ર એમના પ્રવાહિત થઈ ગયો અને દરેક જગ્યાએ રામકૃષ્ણદેવને જવા માંડી ગયા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયો. પછી એમને થઈ, અરે આ શું છે? ગાડીમાં રામકૃષ્ણદેવ, ચોપડીમાં રામકૃષ્ણદેવ, ટેબલમાં રામકૃષ્ણદેવ, બધે રામકૃષ્ણદેવ, આ શું થઈ રહ્યું છે? મને ગાંડો તો નહીં થઈ જાઉં ને? અને એટલા બધા ચિંતામાં પડી ગયા, અરે શું થઈ રહ્યું છે મને, આ શું થઈ રહ્યું છે? ચારે તરફ રામકૃષ્ણદેવ. પોતે જ પ્રાર્થના કરી હતી રામકૃષ્ણદેવને. ત્યારે આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. ધીરે તો એમને ચિંતા થવા માંડી, અરે આ તો મારું બધું કાંઈ કામકાજમાં મન લાગતું નથી, ચારે તરફ રામકૃષ્ણ દેખાય છે. અને પછી પ્રાર્થના કરવા મને લાગે, હે પ્રભુ, હવે મને તો એમ લાગે છે, મને ચિંતા છે, હું ગાંડો તો નથી જાઉં ને? આ ભાવ સંવરણ કરો, આ ભાવ સંવરણ કરો. એટલે આવી પ્રાર્થના કરવાથી એક દિવસે જોયું કે આ ભાવ સંવરણ થઈ ગયો. એના પછી થોડા મણી ગાડી મેં શું કર્યું? આટલો મહાન દિવ્ય ભાવ આટલી કૃપાથી મળ્યો તો હવે મને લાગે છે, સ્વામી શારદાનંદજી ત્યારે જ્યારે વર્ણન કરી ત્યારે, કે હું કેટલો મૂર્ખ કે આટલે સરસ દિવ્ય ભાવમાં આરૂઢ પણ થયો અને સામે ચાલીને મેં પાછો આપી દીધો. હવે આજે હું એમ કરવા ચાહું તો પણ મારી એ અવસ્થા થતી નથી. પણ હા, રામકૃષ્ણદેવના દિવ્ય દર્શન હું મારા હૃદયમાં કરી શકું છું, એટલું ચાલે છે. પણ એ જે દિવ્ય ભાવ, એ દિવ્ય આનંદ, એ કોણ જાણે ક્યાંય ચાલ્યો ગયો. મેં જાણી કરીને મૂર્ખતા કરી અને પાછું લઈ લીધો. કહેવાનો અર્થ એ છે
મન જો તૈયાર નહીં થયું હોય તો સામે ચાલીને કૃપા કરીને પણ કોઈ ઇન્સ્ટન્ટ સમાધિ આપશે તો એને સહન કરવાની અને પચાવવાની શક્તિ પણ આપણામાં નથી ને. એટલા માટે આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરવી પડશે અને આ જ આપણા પોતાના મનને ધીરે 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 કેળવીને ઉપર કરવું પડશે. બહારની કૃપા દ્વારા કદાચ એક આપણને એક એવી અનુભૂતિ થઈ જાય, એનાથી આપણા મનમાં જે શંકા છે એ દૂર થઈ શકે, આપણે કન્વિક્શન આવે ત્યાં સુધી એ અનુભવ આપણને કદાચ એ લાભદાયક નીવડે. પણ ધીરે ધીરે જે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવાની છે ધ્યાનની, કે યોગાશ ચિત્તવૃત્તિ નિરોધ, યોગ એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ, એ જે અંતિમ અવસ્થા પહોંચવાની છે એ અંતિમ અવસ્થા પહોંચવા માટે આપણે ધીરે ધીરે જ આગળ વધવું પડશે અને ઉતાવળ કરવાથી કોઈ ફાયદો નથી. અને આપણે ઘણા લોકો કહે છે કે આવી રીતે મન આડોવડું જાય છે, બેસીએ છીએ પણ વિચારો આવે છે. તો સાચી વાત છે, સાચી વાત છે, એ તો થશે જ. કારણ કે આ જે મન એક તો સ્વભાવથી ચંચળ, જે શ્રી સ્વામી વિવેકાનંદ એની સરખામણી કરે છે કે મન એક તો કેવું છે, જેમ કે એક વાનર, એ સ્વભાવથી ચંચળ, એટલે મન પણ સ્વભાવથી ચંચળ. અને એમાં પાછું શું થયું, વાનરને કોઈ દારૂ પાઈ દીધો એટલે હજી વધારે ઉછળવા માંડી ગયો. અને એ વાનરમાં પાછી દારૂ તો પાયો, એના પછી પાછો એક વીછીએ ડંખ માર્યો એટલે વાનર હજી જોરથી ઉછળવા માંડી ગયો. એમાં બાકી હતું એક ભૂત, એમાં પેસી ગયું એટલે જો પછી એની ઉછળકૂદ. આવું ચંચળ. અને સ્વામી વિવેકાનંદ કહે છે આપણું મન આ વાનર જેવું ચંચળ છે, એક સ્વભાવથી ચંચળ. એમાં બાકી હોય ઈચ્છારૂપી દારૂ ખૂબ ઢીંચો છે. આપણે મારે આ ફિક્સ ડિપોઝિટ કરવા છે, મારે આ શેર બજાર કરવું છે, મારે મારુતિ 1000 ઓર્ડર દઈ દેવો છે, મારે ત્યાં બેંક એકાઉન્ટમાં ખોલવું છે, LICને આ પ્રીમિયમ બાકી છે, દીકરીને લગ્ન કરાતી વખતે 2 કલાક ખર્ચા કરવા છે, આ મકાન બનાવવું છે, 5 વર્ષ, કેટલી જાતની ઈચ્છાઓ દારૂ ઢીંચ્યો છે. એમાં પાછી બાકી હોય તો વીછી ડંખ મારે છે, ઈર્ષારૂપી વીછી. હા, અને VCR આવી ગઈ કલર્ડ, ઠીક છે જોઉં છું, હા આ મારા વતી આમ બોલે છે જોઈ લઉં છું, વીછી ડંખ મારે છે, ઈર્ષારૂપી વીછી ડંખ માર્યો. એ વિચારરૂપી વીછી ડંખ મારી. એમાં બાકી હતું અહંકારરૂપી ભૂત, અંદર પ્રવેશી ગયું અહંકાર. જાણતા નથી હું કોણ છું, અચ્છા હું બતાવી દઈશ. ખબર છે તમે કોણ છો અને હું કોણ છું, યાદ રાખજો, અહંકાર. એ અહંકારરૂપી ભૂત પાછું બેસી ગયું. અને આવા મનને રાખવું, એ વશમાં રાખવું, એના દ્વારા ધ્યાન કરવું, એ તો નાની સૂની વાત નથી. અને બીજી વાત શ્રી રામકૃષ્ણ કહે છે કે મોટા ભાગના લોકો આવે છે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ ક્યારે પ્રારંભ કરે છે, જ્યારે બીજું કાંઈ કરવાનું બાકી નથી રહેતું ત્યારે. ઘણા લોકો, મોટા ભાગના, અહીંયા તો ઘણા યુવાનો છે, એ સારી વાત છે, પણ એનાલિસિસ તમે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરો અને જનરલ તમે કોઈને પણ તમે જો કોઈને ક્વેશ્ચન પૂછવામાં આવે, આજકાલ તો ક્વેશ્ચન પૂછવાની આદત છે, બધાને ઇન્ટરવ્યૂ લેવામાં આવે, તમે બધાને ઇન્ટરવ્યૂ લ્યો, એક સેમ્પલ સર્વે કરો તો 99% લોકો કહે છે ભાઈ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ ક્યારે કરવો જોઈએ, આધ્યાત્મિક સાધના ક્યારે કરવી જોઈએ, તો એ લોકો કહે છે રિટાયર થયા પછી. બધા એ જવાબ આપે. અત્યારે તમારે પોતાના વ્યવહારિક કાર્યોમાં પોતાનું ધ્યાન દેવું જોઈએ. ઘણા યુવા ભાઈ બહેનો અહીં આવે છે, એ લોકોના માતા પિતા કહે છે અત્યારથી આશ્રમ શું જવાનું છે, વાળ ધોળા થાય એના પછી આશ્રમ જજે, અત્યારથી શું આશ્રમ જવાનું હતું. એમના મિત્રો પણ કહે છે કે આ શું તને પાગલપન આવી ગયું, અત્યારથી આશ્રમ અત્યારે જવાની, અત્યારે મોજ મજા કરવાની ઉંમર છે, મોજ મજા કરી લે, બધું કરી લે, એના પછી તો એ જ બધું કરવાનું છે, પછી તો શું થશે, બીજું કાંઈ નહીં થાય, આજ પછી કરવાનું છે, મંદિરમાં જવું અને પૂજા પાઠ કરવા, બસ અત્યારે મોજ મજા કરી લે, આ મોજ મજાનો ટાઈમ છે. આ છે 99%, 99% લોકોની આ ધારણા છે. પણ એ લોકો એમ સમજતા નથી કે એકાગ્રતા અને ધ્યાનનો જો અભ્યાસ કરવો હોય તો એના માટે જેવું મન આપણે જોઈએ છીએ, સાધારણ કાર્યોમાં જે ક્ષમતા જોઈએ આપણને, જેવી એકાગ્રતા જોઈએ, એથી વધુ ક્ષમતાવાળું મન આપણને જોઈએ ધ્યાનના અભ્યાસ માટે, એકાગ્રતાના અભ્યાસ માટે. અમારે એક સ્વામીજી હતા કૈલાશાનંદજી મહારાજ, એમની સેવા કરવાનો મને મોકો મળ્યો હતો. સ્વામી શિવાનંદજી મહારાજના સેવક હતા અને એમની સેવા કરવાનો મને મોકો મળ્યો હતો. એમણે એક દિવસે બહુ સુંદર સવારના કહી દીધું, અચાનક એમના મોઢામાં નીકળી ગયું, અરે તમે લોકો શું એમ સમજો છો કે સવારનું એમ બેઠો બેઠો કંઈ કામ નથી કરતો. એટલે મારા મનમાં જરા વિચારો હતા સ્વામીજી તો બહુ મજામાં છે, કંઈ કામ તો કરતા નથી. ત્યારે એમણે બહુ સુંદર વાત કરી, તમે હું સમજો છો કંઈ કામ નથી કરતો, જો સાંભળો 3 into 3 into 3, આ યાદ રાખજો ઇક્વેશન. સમજો ને, વોટ ઇઝ ધીસ 3 into 3 into 3 ઇક્વેશન યાદ રાખવાનું. 3 into 3 into 3
એટલે કે યાદ રાખજો, જેટલી મહેનત, જેટલો પરિશ્રમ કોદાળ લઈને, ફાવડો લઈને અને માટી ખોદવામાં લાગે, કેટલો પરિશ્રમ લાગે, પરસેવો નીકળી જાય માટી ખાડો ખોદવામાં, એ જેટલો પરિશ્રમ થાય 1 કલાકમાં, જેટલો પરિશ્રમ થાય એનાથી 3 ગણો પરિશ્રમ 1 કલાક જો તમે ખૂબ ઊંડાણથી ધ્યાનપૂર્વક કઈ ચોપડી વાંચો તો એનાથી 3 ગણો તમને પરિશ્રમ થાય. અને એ જ રીતે જો તમે 1 કલાક જો સરસ રીતે ધ્યાન કરો તો એમાં એટલી જ માનસિક શક્તિ ખર્ચાય, એટલી માનસિક શક્તિ 3 ગણી, એટલે 1 × 3 × 3 9 ગણું. 1 કલાક જો માટી ખોદવામાં જેટલો પરિશ્રમ અને જેટલી મનની શક્તિ જોઈએ એથી 9 ગણી શક્તિ ખર્ચાય છે ધ્યાન કરવામાં. કમસે કમ 9 ગણી શક્તિ જોઈએ. અને આપણે એમ વિચાર કરીએ છીએ જ્યારે આપણી શક્તિ 9મા ભાગની થઈ જશે વૃદ્ધાવસ્થામાં ત્યારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશે. એટલા માટે તો એ તો કઠિન તો બનવાનું જ છે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપતા હતા કે રાઈના દાણાની પોટલી. બાળપણમાં, યુવાવસ્થામાં મન કેવું હોય? રાઈના દાણાની પોટલી. રાઈના દાણાની પોટલી જો ખુલી જાય અને રાઈના દાણા જો ચારે તરફ ફેલાઈ જાય પછી એ રાઈના દાણાને એકઠા કરવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એવી જ રીતે કહે છે યુવાવસ્થામાં મન કેવું હોય છે? રાઈના દાણાની પોટલી બાંધેલી છે. પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં મોટું મન, જ્યારે માણસો એ વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ધીરે ધીરે રાઈના દાણા વેરાઈ જાય છે. પછી એ મનને એકઠું કરવું બહુ મુશ્કેલ છે. આ એટલા માટે કહેવામાં નથી આવતું કે વૃદ્ધોને ડિસ્કરેજ કરવા માટે નહીં, પણ આ એમની માટે આશાની વાણી છે કે બધા વૃદ્ધોની આ જ દશા છે. અને જે લોકોએ નાનપણથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો છે એની વાત અલગ છે. એ લોકોને એટલું બધું એ પોતાનું સપોર્ટ છે. નાનપણથી જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશે અને વૃદ્ધાવસ્થામાં જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશે બંનેમાં ઘણું અંતર છે. એટલા માટે કહ્યું છે, એક નિયમ છે આધ્યાત્મિક જીવનમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં, ફક્ત આધ્યાત્મિક જીવનમાં નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં જો તમારે સફળતા મેળવવી હોય તો એક વાત યાદ રાખવાની, નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. કોઈ દિવસ બીજા સાથે તુલના કરવાની નહીં. અરે આ વ્યક્તિનું આટલું સરસ ધ્યાન લાગી જાય છે, મારું કેમ નથી લાગતું? અરે ભાઈ, એણે 8 વર્ષની ઉંમરથી તો શરૂ કરી દીધો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ અને તમે 80 વર્ષની ઉંમરે શરૂ કરી છે, તો એમાં થોડુંક અંતર તો રહેશે જ. અને પાછું પૂર્વજન્મના સંસ્કારોની તો વાત જ આપણે છોડી દઈએ છીએ. પૂર્વજન્મના સંસ્કારોની તો વાત જ છોડી દઈએ છીએ કે એક ભક્ત હતો, એ જઈ રહ્યો હતો જંગલમાંથી, રાતવાસો, રાતના મોડું થઈ ગયું, અંધારામાં એ ત્યાં નીચે ઝાડમાં વિશ્રામ લે છે. અને ત્યાં તો જોયું, જ્યાં ઝાડ વિશ્રામ લઈ રહ્યો છે ત્યાં એક માણસ આવ્યો, તાંત્રિક, અને એક શબ લઈને આવ્યો. શબ લઈને શબની સાધના એણે શરૂ કરી જગન માતાને પ્રસન્ન કરવા માટે. હજી સાધના શરૂ કરી છે ત્યાં તો એક વાઘ આવ્યો. આ તો માણસ ઉપર ચડી ગયો અને આ તો સાધના કરતો હતો. વાઘ આવીને આ માણસને ખાઈ ગયો, ખાઈ અને એને ધસડીને લઈ ગયો. આ માણસ ઉપરથી પછી નીચે આવ્યો. નીચે જોઈને બધા ઉપકરણ તૈયાર છે પૂજા કરવાના, જે શવની સાધના કરવાની હોય, જેનાથી જે ઘણી બધી શક્તિ મળે, બધું તૈયાર છે. એણે બસ ફટ ફૂમ ફામ ફટ 5 મિનિટ ફક્ત સાધના કરી, જે કરવાનું બધું જ ઉપકરણ તૈયાર છે. ફટ કર્યું, મહાકાળી એકદમ હાજર થઈ ગયા, દર્શન થઈ ગયા. એટલે હાર તો બોલ તારે શું જોઈએ છે? હું તારા પર પ્રસન્ન છું, તારે જે માગવું એ માગી લે. કે માં, ખૂબ આનંદ થયો તમારું દર્શન થઈને, જે માગવું છે પછી માગીશ, પહેલા મને આ પ્રશ્નનો જવાબ આપો કે ઓલા બિચારાએ આટલા વર્ષોથી અભ્યાસ કરી રહ્યો છે, એને તમે દર્શન નહીં આપ્યા, એને તો વાઘ પકડીને ખાઈ ગયો, અને મેં કાંઈ કરતા કાંઈ કામ નથી કર્યું, કોઈ સાધના નથી કરી, અને તમે 5 મિનિટમાં દર્શન નહીં આપ્યા, આવું કેવું? ત્યારે મા કાળીએ હસીને જવાબ આપ્યો, દીકરા તું જાણતો નથી પૂર્વજન્મમાં મેં કેટલી સાધના કરી છે, તારું આટલું જ બાકી હતું, એ અત્યારે પૂરું થઈ ગયું. તો આપણને પાછલું તો દેખાતું નથી કે એના ફિક્સ ડિપોઝિટમાં કેટલું છે. આપણને એમ લાગે છે અરે આના કરંટ ડિપોઝિટમાં ફક્ત 40 જ રૂપિયા છે અને એમાં લીલા લેર કરે છે. અરે ભાઈ, પણ સ્વિસ બેંકમાં એના કેટલું ફિક્સ ડિપોઝિટ તો તમને ખબર નથી. એક માણસ સવારના પોરમાં જોયું, એક જ દારૂની બોટલ અડધી પીધી, માંડ અડધી પૂરી નથી, અને એકદમ હાથ પગ ઢળવા માંડી ગયા અને એકદમ જાણે ઘોર નશામાં આવી ગયો. તે બીજા માણસે કીધું, ભાઈ આશ્ચર્ય છે,
અડધી બોટલમાં આટલો નશો કે એકદમ હાથ પગને સૂધ બુદ્ધ રહેતી નથી ને બેહોશ થઈ ગયો. અરે તને ખબર નથી, આખી રાત ઢીંચો છે. આ તો આપણી સામે અડધું ઢીંચું, અડધી બોટલ ઢીંચું છે. આખી રાતનો હિસાબ તને ખબર નથી, આખી રાત ઢીંચો છે દારૂ. આપણને ખબર નથી પૂર્વજન્મમાં કોણે કેટલા કામ કર્યા છે, કેટલી સાધના કરી છે. અને શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે તમે ચિંતા નહીં કરતા. એ જ તો આપણા માટે મોટી આશાની વાણી છે કે કદાચ અર્જુન પૂછે છે કે તમે આ યોગની બધી મોટી મોટી વાતો કરો છો, મનના નિયંત્રણની વાતો કરો છો, પણ મને તો બહુ જ કઠિન લાગે છે. અચ્છા, ભગવાને ત્યાં સુધી કીધું તો ચિંતા નહીં કરતો. અભ્યાસ એનું કૌંતે વૈરાગ્ય છે ગૃહ હતી અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતે એ વૈરાગ્ય છે ગૃહ હતી. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા બધું ઠીક થઈ જશે. મન કઠિન જે છે એ કાર્ય ઠીક થઈ જશે. ભલે કઠિન છે પણ અશક્ય નથી. પાછા અર્જુન પૂછે છે આ સાધના કરવામાં આટલી બધી જાતની વિડંબના આવે છે, કદાચ જો મારું પતન થઈ જશે તો જેનું પતન થાય યોગમાંથી એની શું દશા થાય છે? હે કૃષ્ણ, હે ભગવાન, એની દશા શું? પેલા વાદળા જેમ તોફાન આવે ને વાદળાને ખતમ કરી નાખે એવી રીતે ખતમ તો નથી થઈ જતો ને. એનું શું થાય? આવી રીતે જો યોગ સાધના પ્રારંભ તો કરી પણ રસ્તા પૂરો સુધી ન પહોંચી શક્યો, રસ્તામાં થઈ ગયો તો પછી અતો નષ્ટ તતો ભ્રષ્ટ, એ તો બેમાંથી ગયો. આ તરફ સંસારની બધા સંસારના સુખ ભોગ છોડ્યા અને યોગ સાધનામાં પ્રવૃત્તિ થયો. યોગનું અંતિમ લક્ષ્ય તો મળ્યું નહીં, સમાધિ તો મળી નહીં. યોગનો જે પરમ આનંદ મળવાનો હતો, દિવ્ય આનંદ મળવાનો હતો, એ તો મળ્યો જ નહીં. એમાં પતન થઈ ગયું. આ સંસારનો ભોગ ગયો, આવી ગયો, બંનેમાંથી ગયો. એટલે શું? બંને તરફથી ગયો. એની દશા શું થાય છે? એવી જાતના બંને તરફથી જવાવાળાની દશા તો નથી થતી ને. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને ચિંતા નહીં કર, કોઈ પણ સાધના વિફળ જતી નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણ કરવા વાળાની કોઈ દિવસ દુર્ગતિ નથી થતી. જેટલી જેણે સાધના કરી છે, માલ્યો વચમાં જ મરી ગયો, સાધના પૂરી ન થઈ, વચમાં જ મરી ગયો અથવા વચમાં જ પતન થઈ ગયું, તો શું થશે? મરણ પછી ફરી પાછો જ્યારે જન્મ લેશે તો ક્યાં જન્મ લેશે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. શુચિનામ શ્રીમતામ ગેહે, એ પછી જ્યારે જન્મ લેશે તો શ્રીમંતને ત્યાં જન્મ લેશે. શ્રીમંત એટલે સાચા શ્રીમંત, અને શુચિનામ જે સારા શ્રીમંત છે, જે ધાર્મિક પણ છે સાથે સાથે શ્રીમંત પણ છે, જેથી એને પૈસા કમાવાની જે આટલી બધી ભાંજગળ ને એટલા બધા એમાં નહીં જવું પડે. એવી જાતનું વાતાવરણ એના ઘરમાં હશે, સંસ્કારી વાતાવરણ હશે કે જ્યાંથી એણે સાધના પૂરી કરી ત્યાંથી પાછું શરૂ કરશે. કોઈ પણ કાર્ય વિફળ જતું નથી. એક પણ પ્રાર્થના, એક પણ મિનિટનું ધ્યાન, એક પણ મિનિટની એકાગ્રતાની સાધના કે ધ્યાનની સાધના વિફળ નહીં જાય. એ બધું આપણા બેંકમાં જમા થશે. માન લ્યો રસ્તામાં જ મુક્ત થઈ ગયું, વચમાં જ આપણે ગયા, અને એ જ આપણા માટે મોટી મોટી આશાની વાણી છે. તો એટલા માટે આ જે બેંક બેલેન્સ, એ બેંક બેલેન્સ આપણે જાણતા નથી. એટલા માટે કહે છે નેવર કમ્પેર યુઅર સેલ્ફ વિથ અધર્સ. કોઈને બીજાની સાથે તમારી તુલના નહીં કરો કે અરે આ ફલાણી વ્યક્તિ આટલી આગળ વધી રહી છે, અરે એણે નાનપણથી સાધના કરી છે, તમે અત્યારે 80 વર્ષની ઉંમર શરૂ કરો છો, અથવા તો પૂર્વજન્મમાં એણે કેટલી કરી હશે. એટલે આપણે વી હેવ ટુ સી વેધર વી આર બેટર દેન યસ્ટરડે ઓર નોટ. હું બીજા કોઈથી આગળ વધી રહ્યો છું કે નહીં એ નથી જોવાનું, આધ્યાત્મિક દૃષ્ટિથી પણ. અને બધા ક્ષેત્રમાં આ જ વાત છે. એક વિદ્યાર્થીની 12મા ધોરણમાં હતી, પ્રિલિમિનરી ટેસ્ટ થયો, બસ ફાઇનલ ટેસ્ટ પરીક્ષા આપવાની છે, ફાઇનલ એક્ઝામ બાકી છે 12મા ધોરણની, ભણવાનું બંધ કરી દીધું. એના માતા પિતા કીધું આને બચાવો, ડિપ્રેસ રહે છે, દિવસ રાત રડે છે. શું થઈ ગયું? પ્રિલિમિનરી એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે, એમાં સેકન્ડ આવી છે, દર વખતે ફર્સ્ટ આવતી હતી, એટલા માટે હવે ડિપ્રેસ થઈ ગઈ છે. ત્યારે એને આ જ મેં વાત કરી, નેવર કમ્પેર યુઅર સેલ્ફ વિથ અધર્સ. આ પહેલો નંબર જે આવી એની સાથે તું કમ્પેર નહીં કર. ટ્રાય ટુ એક્સેલ યુઅર સેલ્ફ. યુઅર એમ ઇઝ 100% માર્ક્સ. પરફેક્શન ઇઝ અવર એમ, નોટ એક્સેલિંગ. પેલી મારા કરતાં કેમ આગળ વધી ગઈ એની ચિંતામાં દિવસ રાત સુકાઈ રહી છે અને ભણવાનું છોડી દીધું. એનાથી તો ફાઇનલ રિઝલ્ટ પણ તમારે ખરાબ થઈ જશે. નેવર કમ્પેર યુઅર સેલ્ફ અધર્સ. ગમે તે ક્ષેત્રમાં આ રહસ્ય છે સફળતાનું કે બીજી બેન, બીજો ભાઈ એ કઈ તરફ જઈ રહ્યો છે, એ મારા કરતાં આગળ વધેલો છે કે નહીં, એ ઊંચો જઈ રહ્યો છે કે નહીં, અને જો ઊંચો જઈ રહ્યો હોય તો એના પગ પકડી અને કેવી રીતે એને નીચે ખેંચવો, આ બધી ચિંતા નહીં છોડી અને હું પોતે ઉપર જઈ રહ્યો છું કે નહીં એ ચિંતા કરવાની. એમ આઈ બિકમિંગ બેટર દેન યસ્ટરડે, એમ આઈ બેટર ટુડે દેન યસ્ટરડે, આ આત્મવિશ્લેષણ કરવાનું છે. બસ દેટ ઇઝ ઇનફ. અને આઈ હેવ ટુ બિગિન ફ્રોમ વેર આઈ એમ એન્ડ આઈ એમ વોટ આઈ એમ. સૌથી મોટી વાત છે સફળતાની કે ફર્સ્ટ ઓફ ઓલ યુ મસ્ટ એક્સેપ્ટ અવર સેલ્ફ. હા ભાઈ, હું જેવો છું તેવો,
બહુ સુંદર એક પ્રાર્થના છે, સ્વામી અખંડાનંદજી મને ખૂબ ગમતી. સ્વામી અખંડાનંદજી મારે જ્યારે ગુજરાતનું પરિભ્રમણ કરતા હતા, જામનગરમાં 11 મહિના રહી ગયા. બહુ સુંદર એમને ગમી ગયું જામનગર. જંડુ ભટ્ટજીના ઘરમાં હતા અને ત્યાં બેચરમાઈનું મંદિર છે. બેચરમાઈના મંદિરમાં એમણે એક પ્રાર્થના સાંભળી અને પછી એમણે બંગાળી ગ્રંથ લખ્યો સ્મૃતિ કથા, એમાં એ પ્રાર્થના લખી કાઢી કે મને આ પ્રાર્થના બહુ જ ગમી ગઈ. શું? હે બેચરભાઈ, હું જેવો છું તેવો હું તમારો. હે બેચરભાઈ, હું જેવો છું તેવો હું તમારો છું. બસ છે આ, ધીસ ઇઝ ધ રિયાલિટી. હું જેવો છું તેવો હું તમારો છું. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટિંગ અવરસેલ્સ, રિયાલિટી. હા છે, આજની સ્થિતિમાં આ છે. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. બોલ્ડલી વી વિલ ફેસ. હા ઠીક છે, XYZ ની સાથે કમ્પેર ન કરીને હું જ્યાં છું ત્યાં છું અને હવે મારે અહીંયાથી આગળ વધવું છે. અને રામકૃષ્ણની વાર્તા યાદ રાખવાની છે, એગીએ જાઓ, એગીએ જાઓ, આગળ વધો. બ્રહ્મચારીની વાર્તા કહેતા હતા. એક બ્રહ્મચારી, એક માણસ કઠિયારો જઈ રહ્યો છે અને કઠિયારે કીધું, બ્રહ્મચારી મહારાજ જરા ઉપદેશ આપો. તે બ્રહ્મચારીમાં કીધું, બસ એક જ ઉપદેશ છે, આગળ વધ, ગો ફોરવર્ડ, આગળ વધ. આ એક જ ઉપદેશ આપીને ચાલ્યા ગયા. કઠિયારાએ કીધું, મહારાજે વાત કરી છે, મહારાજને સાધુ સંન્યાસીની વાત સાંભળવાથી તો ભલું થાય એમ સાંભળ્યું છે. અચ્છા, આગળ વધું. તો દરરોજ જે જંગલમાં જતો હતો એના કરતાં જરાક આગળ વધ્યો. આગળ જઈને જોયું, અરે ચંદનના લાકડાનું ઝાડ આવી ગયું. એ ચંદનના લાકડાના ઝાડ, ચારે તો આખું જંગલ જ ચંદનના લાકડાનું. વાહ, બહુ મજા આવી ગઈ. એટલે પછી ચંદનના લાકડા લાવે છે. હવે ઓર્ડિનરી લાકડા ક્યાં, એની કિંમત ક્યાં, અને ચંદનના લાકડા ખૂબ માલ થઈ ગયો. કરોડપતિ બની ગયો, મોટો બંગલો થઈ ગયો, કાર થઈ ગઈ, મજા કરે છે. એક દિવસ બેઠો હતો, ચૂપચાપ ધ્યાન કરતો હતો. અચાનક એને યાદ આવ્યું, અરે બ્રહ્મચારી માજે શું કીધું તું? એમણે નહોતું કીધું ચંદનના લાકડાના ઝાડ આવે ત્યાં સુધી જજે. એમણે કીધું આગળ વધજે, આગળ વધુ. એટલે પછી એ ચંદનના લાકડાથી આગળ વધ્યો. આગળ વધ્યો તો જોયું, અરે અરે ચાંદીની ખાણ આવી ગઈ. ચાંદીની ખાણ, ચાંદી વેચીને હજી મોતર માલદાર થઈ ગયો. થોડાક દિવસ ખૂબ મજા કરી. ફરી પાછું એને યાદ આવ્યું ધ્યાનના ક્ષણમાં, અરે બ્રહ્મચારી એમ નહોતું કીધું ચાંદીના ખાણ સુધી જાય છે, કીધું તો ગો ફોરવર્ડ, આગે વધ, આગે બઢો. આગળ વધ્યો, આગળ જોયું, અરે સોનાની ખાણ આવી ગઈ. સોનામાંથી હજી વધારે માલદાર થઈ ગયો. આગળ વધતો ગયો અને પછી છેવટે હીરા માણેકની ખાણ આવી તો માલદાર બની ગયો. તો શ્રી રામકૃષ્ણ આ વાર્તા કહીને કહેતા હતા, આગળ વધો, ગો ફોરવર્ડ. ક્યારે એમ નહીં સમજતા કે બસ પહેલાં કરતાં શરૂ થઈ ગઈ, હવે આપણે ચૂપચાપ નહીં, આગળ વધવાનું. આપણે જ્યાં હતા ત્યાંથી આગળ વધવાનું છે. અને બીજા કોઈ આગળ વધી રહ્યા છે કે નહીં એ તરફ જોવાનું નથી. બીજા ઉપર જઈ રહ્યા છે એટલે એને આપણે એનો પગ પકડીને નીચે પાડીએ એ પણ ઠીક નહીં. અથવા તો બીજા લોકો આગળ નથી વધી રહ્યા એટલે ચાલો આપણે પણ એની સાથે સાથે બેસી જાય, એ પણ ઠીક નથી. બંને સ્થિતિથી આપણે સાવધાન રહેવાનું છે. એટલે નેવર કમ્પેર યોરસેલ્ફ અધર્સ. એટલે ચાલો બધા હવે સૂતા છે, આપણે સૂતા રહીએ નહીં. એ બધા સૂતા છે, આપણે એને જગાડવાનો પ્રયત્ન કરશું, નહીં જાગે તો ભલે રહ્યા. એ લોકો હમણાં માને છે આપણે 80 વર્ષની ઉંમર પછી એકાગ્ર ધ્યાન અભ્યાસ પ્રારંભ કર્યો. ભલે ભાઈ, તમારી બુદ્ધિ તમને મુબારક. અમને કદાચ સદબુદ્ધિ આવી છે એટલે અમે આજથી શરૂઆત કરશું. શ્રી રામકૃષ્ણદેવની વાત યાદ રાખીને કે રાઈના દાણાની પોટલી બાંધેલી છે ત્યારે જ અભ્યાસ કરવાનું. રાઈના દાણા વેરાઈ જશે પછી ખૂબ કઠિન બની જશે, અશક્ય નથી. આપણે ડિસ્કરેજ કરવા માટે નથી કહેતા વૃદ્ધોને, પણ એ આશાની વાણી છે એટલા માટે કે બધા વૃદ્ધોને એવી જશે નંબર 1. અને એટલા માટે થઈને આપણે વધુ પ્રયત્ન કરવો પડશે. મય્યેવ મન આધસ્સો મયી બુદ્ધિ નિવેશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. બસ મારામાં મનને પરવાનો પ્રયત્ન કર. તો આવી રીતે જે કંઈ કામ કરું છું બધું તમારા માટે કરું છું. અને એટલા માટે સુંદર બંગાળી ગીત જે શ્રી રામકૃષ્ણ ગાતા, મન બોલી ભજ કાલી, ઈચ્છા હોય તો જે આચાર્ય, કે તારી જે ઈચ્છા હોય તે કર, પણ શું કર? ગુરુદત્ત મહામંત્ર દિવાનિશી જપ કરો. ગુરુએ દીધેલો મંત્ર દિવાનિશી જપ કર. અને પછી શું કહે છે? શયને પ્રણામ જ્ઞાન, આહાર કરો, નિદ્રાએ ધ્યાન. શયન કરતી વખતે એમ, સૂતી વખતે એમ વિચારો કે હું માને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો છું. શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાએ કરો માકે ધ્યાન. અને નિદ્રા કરો ત્યારે હું શું કરું છું? આ નિદ્રા નથી, આ માનું ધ્યાન કરી રહ્યો છું. શયને પ્રણામ જ્ઞાન, આહાર કરો, શયને પ્રણામ જ્ઞાન, નિદ્રાએ કરો માકે ધ્યાન, આહાર કરો મને કરો, આહુતિ દિશામાં મારે. અને આહુતિ એ જ્યારે ભોજન કરતી વખતે શું માનવાનું? ભોજન કરતી વખતે માનો કે હું માં કાઢીને મારી જગન માતાને, ભગવાનને હું આહુતિ દઉં છું, જમી નથી રહ્યો. આવી રીતે દરેકે દરેક કાર્ય એ પૂજામાં કેવી રીતે પરિણત કરવાનું એના માટે બ્રધર લોરેન્સ બતાવે છે, આપણા સંત પુરુષો બતાવે છે. અને જ્યારે આપણું જીવનના પ્રત્યેક કાર્યો પૂજા બનશે અને આખો દિવસ જ્યારે આવી રીતે ભગવાન સાથે આપણે સંકળાયેલા રહેશું કોઈ ને કોઈ રીતે, તો જ પ્રાર્થના વખતે, ધ્યાન વખતે આપણું ધ્યાન, આપણે આડાવડા વિચારો નહીં આવે. આ એક મોટો મંત્ર, પ્રેક્ટિસ ઓફ ધી
પ્રેઝન્સ ઓફ ગોડ, કે આખા જીવદેવ જે જીવનની દિનચર્યામાં ત્યાં સુધી પણ કહે છે, નગર ફેરો મને કરો પ્રદક્ષિણા શ્યામા મારે. કે જ્યારે નગરની પ્રદક્ષિણા કરો, રામપ્રસાદ આનંદે રામપ્રસાદ રટે, આનંદથી રામપ્રસાદ રટે છે. રામપ્રસાદનું ગીત છે બંગાળીમાં, કે આનંદથી રામપ્રસાદ શું રટે છે, કે જ્યારે નગર ફરો, નગરમાં નગરમાં જ્યારે ફરવા જાઓ, શહેરમાં જોવા જાઓ, શહેરમાં ફરવા જાઓ, મેળો જોવા જાઓ, ત્યારે શું કરવાનું, કે હું ફરી નથી રહ્યો, પ્રદક્ષિણા શ્યામામાં. આ મા શ્યામાની પ્રદક્ષિણા કરે છે. જગન માતાનું જે સંસાર છે ને એની પ્રદક્ષિણા કરી રહ્યો છું. તો દરેકે દરેક કાર્યને પોતાના એ પૂજાના અંગ રૂપે માનવું, સેન્ડવિચ સાધના કરવી, પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. તો પછી દરેકે દરેક કાર્ય જ્યારે પૂજા બની જશે, દિવ્યતાને લઈ જવા માટે આપણને બનશે. અને ત્યારે આ ધ્યાન અને ધ્યાનમાં આપણને એકાગ્રતા આવશે. ધ્યાનના સમયમાં આપણું જે મન આડાવડા વધારે વિચાર કરે છે, એમાંથી એ ટ્રેન્ક્વિલિટી, એ મનની શાંતિ આપણા માટે વધુ આપણા માટે શક્ય બનશે. સ્વામી વિવેકાનંદને ભગીન નિવેદિતાએ પૂછ્યું કે તમારો સંદેશો મને સંક્ષેપમાં આપો, અને સ્વામીજી એક જ વાક્ય લખ્યું, માય આઈડિયલ કેન બી ઇન્ડીડ પુટ ઇન્ટુ એ ફ્યુ વર્ડ્સ. મારો આખો સંદેશો એક થોડાક શબ્દમાં કહી શકાય છે. વોટ ઇઝ ધેટ? ટુ પ્રીચ અનટુ મેનકાઇન્ડ ધેર ડિવિનિટી વિધિન and how to make it manifest in every moment of their life. મનુષ્ય જાતને એની દિવ્યતાનો સંદેશો આપો કે તમે ભગવાનના સંતાન છો, ભગવાન છો, દિવ્ય છો, અને આ દિવ્યતાને જીવનના પ્રત્યેક કાર્યમાં, દૈનિક જીવનમાં કેવી રીતે, પ્રત્યેક કાર્યમાં કેવી રીતે આ દિવ્યતાને પ્રાપ્ત કરવી. જંગલમાં જઈને નહીં, હિમાલયની ગુફામાં જઈને નહીં, પણ જીવનના કોઈ પણ કાર્ય કરતા કરતા દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી, આ શીખડાવવું આ જ મારા જીવનનો ઉદ્દેશ છે. ટુ પ્રીચ અનટુ મેનકાઇન્ડ ધ ડિવિનિટી વિધિન એન્ડ હાઉ ટુ મેક ઇટ મેનિફેસ્ટ ઇન એવરી મોમેન્ટ ઓફ ધેર લાઈફ. પ્રત્યેક ક્ષણમાં જીવવાનું છે. આધ્યાત્મિકતા ફક્ત સવારના અને સાંજના પ્રાર્થનાના સમયે કે ધ્યાનના સમયે આધ્યાત્મિક બનવું અને બાકી સમયે સંસારી બની જવું, એ ઉદ્દેશ્ય નથી. અને આ વેદાંતનો સંદેશો છે. કેવી રીતે બની શકે? જ્યારે આપણે પોતાનામાં દિવ્યતા છે એને માનીએ અને દરેકે દરેકમાં દિવ્યતા છે એ માનીએ. તો જ્યારે આપણે બીજા લોકો સાથે વાત કરતી રહ્યા છે, એમાં પણ એ જ દિવ્યતા છે. ઈશાવાસમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માગ્રતે કસ્ય સુધરમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. દરેક જગ્યાએ એ જ આત્મા છે, દરેક જગ્યાએ દિવ્ય આત્મા છે. આજે વેદાંતનો બે મુખ્ય સંદેશ, એક ધ પોટેન્શિયલ ડિવિનિટી ઓફ મેન, કે આપણે પોતે દિવ્ય છીએ, અને બીજું ધ હોલિસ્ટિક યુનિવર્સ, કે આ બધું છે વિશ્વ એક છે, એકબીજા સંકળાયેલા છે, કે દરેકે દરેકમાં એ જ અનંત બ્રહ્મ વ્યાપી રહ્યો છે. તો એ જ્યારે આપણને મળે છે ત્યારે આપણું ધીરે ધીરે દરેકે દરેક કાર્ય પૂજા બની શકશે. આપણે દરેકે દરેકમાં જ્યારે દિવ્યતા જોવાનો પ્રયત્ન કરશું.